સફળતા મેળવવા માટે તમે કઈ શાળામાં ભણો છો, કેવા પરિવારમાંથી આવો છો, કેવા કપડાં પહેરો છો અને કઈ રીતનું તમને ખોરાક મળે છે તે જરૂરી નથી. જેમ કે ઘણા બાળકોને અત્યારે રહેવા માટે ઘર, પહેરવા માટે કપડાં અને જીવવા માટે ખોરાક પણ મળી નથી રહ્યો. જ્યારે તમને એ બધું મળે છે તો તમે મહેનત કરો, સાચી દિશામાં કરો તો તમને સફળતા ચોક્કસ મળશે. સફળતા મેળવવા માટે તમારે મહેનત તો કરવી જ પડશે, પણ આ સાથે જ તમારે ઘણા બધા ત્યાગ પણ આપવા પડશે. જેમ કે તમે જે મોબાઈલનો યુઝ કરો છો તે કરવાની નથી, પણ અમુક સમય તેના માટે ચોક્કસ હોવો જોઈએ. રોજ જેમ મોબાઈલ માટે સમય કાઢો છો એમ ભણવા અને વાંચવા માટે પણ સમય કાઢો તો તમને સફળતા ચોક્કસ મળશે. દિશા યોગ્ય હોવી જોઈએ. કયા વિષયો વાંચવા તે તમને ખ્યાલ હોવો જોઈએ, તો સફળતા મળશે જ.